हेलो गाइस, तो हमारा छोटा सा व्लॉग में आपका स्वागत है। तो हमारा बापू आज घઉં વાઢવા આવી ગયા છે। બાપુ કેવા ઘઉં વઢાય છે? રેડી વટાય છે એમ ઓય તો વરસાદ છો થોડા બગડ્યા ખરી ને? કોઈ બગડ્યા નથી બગડ્યા ના। તો અમારે બાપુ માટે આ મોટા ટીપણમાં લાવ્યો છે નાસ્તો અને આ નાના ટીપણમાં છે ચા। તો બાપુ આપણે ચા પીઓ, હડો ખોલો ટીપણ। સાડા ભાઈ પી શકો હા ભાઈ। હા એ રમા પી તું જય રામાપીર દોસ્તો। તો અમારે બાપુ માટે અમે નાસ્તો લાવ્યા છે લોટ બાફીન અને આમાં ચા છે બાપુ આપણે ઉગાડેલા છે ઘરમાં। ઓહો તે તો ભીમ લાયો છે। હા ભીમ લાયો છે તો ભરીને તો નશો આવેલો ને એકદમ। ના નશો તો ઘણો આયો છે। તમને બે વાટકા ઠરકાવો બાપા એટલો ના પીવરાય શમ ધંધો પાછો મથી ના થાય। લો વધારે હજી તો આપણા ઘણો પડ્યો છે। આ ખૂબ ભૂલી છે જો પછી આ લોટ બાફી લખો ઈ પાસે ખાય હા। ઈ પાસે વાત તો વરસાદને કારણે આ બધા પાથરા પલળી ગયા છે। તો હવે થોડા દાડા તડકો નહેરે અને હુકાશે પછી લેશે। અને આ બધા હજી ઊભા છે ઘઉં। પેલી બાજુ આગળ તમાકુ હતી, આ 2 દિવસ વાળશે એટલે વઢાઈને પછી હુકવીને લેવાના છે। હા એ ઢોચેલા પડ્યા, ઠેસર ચાલુ હતું પણ હેડ્યું નતું, પણ ઢોક્યા પા બાર બધું ઘણો થઈ ગયું તું। 4 બોરીમાં 2 કલાક હેડ્યું કે ઓછું ના કહેવાય। તો 1 લેટર નેટ લેવરાનું પણ ત્યાં બંધ કર્યું, હેડતું જ નતું ને। તો મોઘું પડે ને, આપણને મોઘું પડે તો 2 કલાકમાં તો 20 બોરી ભરે। હા હા તો પોહાય લગન પોહાય। આખા ઘઉં જ 2 કલાકના હતા। પણ હવે ભાઈ આચું પણ મારા બેટા વધારે ન તો સારું પણ આજે આ ડોકા હતા લીલા પડતા એટલે વાટી નોળિયું થઈ જતું નતું, હેડતું ગતું। સારું સારું તો પછી ચા પીને પછી ધારો અમે તરત ખાશો કે પછી ખાશો? થોડી વાર થી હા 2 વીનો ભેળો થાય બહુ ના એ સારું ને પછી એટલે એકદમ નુકસાન થાય ને શરીર થોડું હાલ એમને વગર કાઢા આવતું હોય એટલે તમારે વઢાય। કાઢા ચેડ થોડું ગળી જાય। ગળી જાય હા હા તો આજ તો કાંટાથી વાળ્યો બા એટલે હોમમાં ખોણા એટલા ઉધડા લીધો વાટો આમ કેટલામ લીધો તે? એટલે મારો હા મેં તો ₹100 ઓછા લીધા જુગમાં છે એવું છે 100 રૂપિયા લીધો? હા પણ આખું ભાજીલું પડ્યું મારો સારો આ તો એ લાગે કાયમ નાના ને એક નીલ હને શોપ બેહવા એટલે નીલી ભાજી ઉપર છે।